हाय हेलो दोस्तों, હું આજ આ મોબાઈલને રિપેર કરું છું. લાવવાનો કીપેડ મોબાઈલ છે. વિડીયો નાની છે, ફોલ્ડ બી નાનો છે. તો જોજો જરૂર. તો મિત્રો, આ મોબાઈલ ઓન કરવાથી માત્ર કીપેડનું લાઇટ બતાવે છે અને ખાલી સાઉન્ડ આવે છે અને ડિસ્પ્લે પર લાઇટ નથી આવતી. ક્યારેક લાઇટ આવી જાય છે અને ક્યારેક બંધ થઈ જાય છે. તો મિત્રો, હવે બરોબર જોજો કે આમાં હલકું ગ્રાફિક્સ બને છે. તો ડિસ્પ્લે પર લાઇટ આવી જાય છે અને પાછી જતી રહે છે, બટ કન્ટિન્યુ ચાલુ નથી રહેતી લાઇટ. તો જે આ પ્રોબ્લેમ છે કઈ સેક્શનથી આવે છે અને પ્રોબ્લેમ કેવી રીતે સોલ્યુશન થશે એનું આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીંયા જે પ્રોબ્લેમ આવે છે આ ડિસ્પ્લેની પાછળના ભાગમાં આમ નાના કલેક્શન લૂઝ થઈ ગયું છે એના કારણે. તો સૌથી પહેલાં મેં ટેપ હટાવીશ અને જ્યાંથી પ્રોબ્લેમ આવે છે એને આપણે જોવા જઈ રહ્યા છીએ. તો મેં થોડું ફોકસ કરીને તમને બતાવું. તો ધ્યાનથી જોજો. એ લાઇટનો પોઈન્ટ્સ છે કેથોડ અને એનોડ, યાની કે પ્લસ યા માઇનસનો. ટેપ હટાવી લીધી છે. તો અહીંયા નીચે પટ્ટી હલકી અમથી ક્રેક થઈ ગઈ છે. તો એના લાઇટ લીધે એવું થઈ રહ્યું છે અને થોડું આ બાજુ બી તમને ફોકસ કરીને બતાવું. તો અહીંયા તમે જોજો હલકું અમથું ક્રેક થયેલું છે. આ જો પટ્ટીમાં અમથું ક્રેક આવેલું છે એના લીધે પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો અહીંયા કાં તો જમ્પર લગાવીને કામ થશે, કાં તો પછી સોલ્ડરિંગ કરીને કામ થઈ જશે. તો આમાં જમ્પર લગાવું છું મેં અને સારી રીતે જો આને ફિટિંગ કરી લઈશ અને એકવાર સોલ્ડરિંગ કરીને જોઈ લઈશ કામ બને છે કે નહીં. સારી રીતે સોલ્ડરિંગ તો કરી લીધું મેં. તો એકવાર સાફ કરીને ચેક કરી લઉં. તો ચાલો પાવર ઓન કરું છું મેં. તો અહીંયા ફાઇનલી કામ બની ગયું છે. અને અગર આવી જો કોઈ સમસ્યા આવે તો જેવું કે પટ્ટી કપાઈ જેવી એવો કોઈ પ્રોબ્લેમ આવે તો ડિસ્પ્લે ચેન્જ કરી લઉં. ચાલો હવે હું આને પેક કરી લઉં. ફાઇનલી મોબાઈલ ફિટિંગ થઈ ગયું અને હવે એકવાર તમને ઓન કરીને બતાવી દઉં. તો મિત્રો, ફાઇનલી અહીંયા મોબાઈલ ઓન થઈ ગયો છે. બસ આટલું જ પ્રોબ્લેમ હતી અને એનું આપણે સોલ્યુશન કરી લીધું છે અને પરમાનન્ટ સોલ્યુશન થઈ ગયું. તો મિત્રો, વિડીયો સારી લાગતી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો.